હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો બધાને ઓમ સાઈરામ। તો આજને આપણે એક્સપ્લોર કરવાના છે ગૌમુખ વોટરફોલ। તે વોટરફોલ સોનગઢમાં આવેલું છે। સોનગઢથી 12 કિલોમીટર દૂર છે અને સુરતથી 90 કિલોમીટર દૂર છે। તો ચાલો જઈએ અને ત્યાંની હિસ્ટ્રી શું છે એ તમને બતાવું। ત્યાં હું આવેલો છે એ બધું જ તમને આ વ્લોગમાં જોવા મળશે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો, સ્ક્રિપ્ટ નહીં કરતા। તો ચાલો આપણે જઈએ હવે। હમણાં વાગ્યા છે 11 અને અમે પહોંચી ગયા છે સોનગઢ ને અહીંયાથી 12 કિલોમીટર દૂર છે ગૌમુખ। અને મારી પાસે તમે જુઓ, આ છે સોનગઢનો કિલ્લો। તો રસ્તામાં જ આવે છે, તો અહીંયા પણ તમે જજો ઉપર, બહુ મસ્ત છે। ને જો અહીંયાથી જવાનું છે આગળ। આ છે આપણી બાઇક। તમે બાઇક લઈને આવો તો હેલ્મેટ ભૂલતા નહીં લાવવાનું, કારણ કે અહીંયા પોલીસવાળા વધારે હેરાન કરે છે। તો હેલ્મેટ જરૂરથી સેફટીમાં આવજો, લાઇસન્સ હોય તો જ। તો ચાલો જઈએ હવે। પાછા અમે રસ્તામાં ઊભા રહ્યા અને અહીંયાથી ગૌમુખ 7 કિલોમીટર દૂર છે અને રસ્તાઓ એટલા મસ્ત છે અને બધું હરિયાળી થઈ ગયેલું છે વરસાદના લીધે, મોન્સૂનમાં। તો તમને એક વ્યૂ બતાવું। અમે રસ્તામાં અહીંયા ઊભા રહ્યા તો બતાવું તમને એક વ્યૂ લઈનું લોકેશન જો। તો અહીંયાથી અંદર જવાનું છે ગૌમુખ। તો ચાલો જઈએ હવે આપણે। હજુ અમને એક નાનો એવો વોટરફોલ જોવા મળ્યો અને જંગલમાંથી પાણી આવતું છે। તો બતાવું તમને અહીંયા જો। અહીંયાથી અમે આવ્યા ને જો આ છે મારી બાઇક અને આ છે વ્યૂ। આપણે પહોંચી ગયા છે ગૌમુખ અને જોઈ લો અહીંયા છે પાર્કિંગની જગ્યા, તે એકદમ ફ્રી છે અને ત્યાં છે દુકાન, જે બે આવેલી છે દુકાન, અને અહીંયાથી નીચે જવાનું છે। તો ચાલો જઈએ અને તમને પણ બતાવું। તો અહીંયા પણ દુકાન છે, અહીંયાથી નીચે જવાનું છે।
લગભગ 50 સીડી નીચે ઉતરીને વોટરફોલ છે. અહીંયાથી ધોધ તરફ જવાનો રસ્તો છે અને આ છે મંદિર, શિવ મહાદેવનું મંદિર. અને આ બાજુ નીચે કુંડ છે, તો ચાલો એ પણ તમને બતાવું. મહર્ષિ ગૌતમ ઋષિ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અહીંયાના લોકોએ આરોપ લગાવ્યો હતો ગાય હત્યાનો. તો મહર્ષિ ઋષિએ મહાદેવને અહીંયા પૂજા કરી અને ગંગાજીને પ્રગટ કર્યા અને તેમાં સ્નાન કરીને પાપો એના દૂર કર્યા એવું કહેવામાં આવે છે. અહીં આ જે ગાયના મુખમાંથી જે પાણી આવતું છે એ ગંગાનું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાં ઉપરથી આવે પાણી. અહીંયા છે નાનું મુખ ગાયનું. અહીંયાથી પાણી અહીંયાથી નીચે જાય છે. તો ચાલો આપણે વોટરફોલ તરફ જઈએ, જે હમણાં ધોધ છે કે નહીં તે તમને બતાવું. ચલો. અહીંયાથી જવાનું છે નીચે. આ બાજુ છે જંગલ, જો જંગલની વચ્ચે અહીંયા નીચે મંદિર છે અને આ બાજુ અહીંયા છે ગૌમુખ વોટરફોલ. જો મોન્સૂનમાં અહીંયા હમણાં જુઓ તમે. અહીંયા છે વોટરફોલ અને અહીંયા સૂચના આપેલી છે. જો પ્રવાસીજનોને નમ્ર વિનંતી કે આ વિસ્તારમાં વાંદરાઓને કોઈ પણ ખાદ્ય પદાર્થ આપવો નહીં. તો અહીંયા છે મંદિર, તો આપણે અહીંયાથી જઈએ નીચે. જો તો આ છે અંબાજી માતાનું મંદિર. હમણાં બંધ છે. જો અહીંયાથી ગૌમુખ ધોધનું પાણી અહીંયાથી નીચે આવે અને અહીંયાથી બધું જતું છે. જુઓ. અને નવરાત્રિમાં સૌથી વધારે અહીંયા ગરબા રમવા લોકો અહીંયા વધારે આવે છે. જો અહીંયા ગૌમુખ વોટરફોલ છે. અમે નીચે આવ્યા અને આ જે અહીંયાથી પાણી જતું છે, તો આ છે મહારાષ્ટ્ર અને અહીંયા છે ગુજરાત. તો આ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર લાગે અહીંયાથી. તો ચાલો અહીંયા તમને બતાવો, વાંદરાઓ નાટા છે એ તમને બતાવો. ચાલો.
જો અહીંયા પણ મહાદેવનું શિવલિંગ છે. અહીંયા એટલા બધા વાંદરાઓ છે ને, તો અહીંયા તમે ફેમિલી સાથે જરૂર આવજો, કારણ કે અહીંયા નાના છોકરાઓને સૌથી વધારે ગમશે, કારણ કે એટલા બધા વાંદરાઓ છે ને. જુઓ તમે. એ નહીં પીવાયેલા ખાલી છે, લાવ.